અમદાવાદમાં વીએસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। વીએસ હોસ્પિટલમાંથી મૃતદેહ ગુમ થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ 11મી તારીખે એક વૃદ્ધ મહિલાનું અવસાન થયું હતું। મૃતકનો પુત્ર કેનેડાથી આવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો। મહિલાનો મૃતદેહ શબઘરમાં નથી એવો મૃતકના પુત્ર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। એલિઝબ્રિજ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 65 વર્ષીય રેખાબેન ચંદનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું અને તે બાદ તેમનો પુત્ર જ્યારે કેનેડાથી પરત આવે છે અને હોસ્પિટલના શબઘરમાં પોતાના માતાના મૃતદેહને લેવા માટે પહોંચે છે તે સમયે આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટે છે। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, જાણવા માંગીશું આખરે આ સમગ્ર મામલો શું છે અને ફરી એકવાર કહી શકાય કે સિવિલ હોસ્પિટલ વીએસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ ગઈ છે। 100% તો જે પ્રમાણે વીએસ હોસ્પિટલમાં અગાઉ પણ વિરમગામની મહિલાનો મૃતદેહ બદલાયો હતો, આજે ફરી વખત એવો બનાવ સામે આવ્યો છે જેમાં આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। વાત કરવામાં આવે વીએસ હોસ્પિટલની તો 11 તારીખે રેખાબેન નામના એક 65 વર્ષીય મહિલા છે જે વિજલપુરના રહેવાસી છે, તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને ત્યારબાદ તેમને જે મૃતદેહ હતો તેને મોર્ગેજ રૂમમાં મૂકવામાં આવ્યો હતો। આજે જ્યારે વહેલી સવારે તેમનો પુત્ર કેનેડાથી આવ્યો અને તે પોતાની માતાની બોડી હતી તે ત્યાંથી લઈ અને અંતિમ સંસ્કાર માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આખો મામલો સામે આવ્યો કે તેમનો મૃતદેહ ત્યાં છે જ નહીં અને અગાઉ કોઈ વ્યક્તિએ જે મૃતદેહ ત્યાંથી લઈ ગયો હોવાનું વીએસ હોસ્પિટલના સત્તાધીશોનું જણાવવું છે, પરંતુ પરિવારજનોનું કહેવું છે કે તેમના તરફથી કોઈ પણ બોડી લેવા નથી આવ્યું અને બોડી હજી સુધી વીએસ હોસ્પિટલમાં જ હોવી જોઈતી હતી, પરંતુ અત્યારે તે છે નહીં અને આખરે તે બોડી ગઈ ક્યાં, કોણ લઈ ગયું તેની તપાસ માટે હવે પોલીસની મદદ લેવામાં આવી છે। એલિઝબ્રિજ પોલીસનો સ્ટાફ અત્યારે ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તેઓએ આ મામલે જે કોઈ દોષિત હશે તેના વિરુદ્ધમાં સત્તાવાર કાર્યવાહી પણ કરી શકે છે। જી જિગ્નેશ, પૂરી માહિતી માટે આભાર। તો આપને જણાવી દઈએ અમદાવાદ વીએસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે અને આ વખતનો જે બનાવ સામે આવ્યો છે તે અનેક સવાલો ઉઠાવી જાય છે। આખરે હોસ્પિટલમાંથી આ મૃતદેહ ગાયબ થયો છે તો આ મૃતદેહ લઈ કોણ ગયો છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને અહીં વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી, ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। વીએસ હોસ્પિટલના તંત્રએ મૃતદેહ ક્યાં રાખ્યો તે પણ સવાલ અહીં ઊભો થાય છે। આપને જણાવી દઈએ શું લાપરવાહીની પરાકાષ્ઠા આ હોસ્પિટલ વારંવાર વટાવી રહી છે? આ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કેમ કે વીએસ હોસ્પિટલમાં મૃતદેહ ગુમ થવો તે કોઈ નાની સૂની વાત નથી। વધુ વાત કરવાની માહિતી આપવા માટે વીએસ હોસ્પિટલ ખાતેથી અમારા સંવાદદાતા કિરાંગી જોડાઈ ગયા છે। કિરાંગી, જાણવા માંગીશું વીએસ હોસ્પિટલ જે અનેક વિવાદોમાં પહેલા તો સપડાઈ ચૂકી છે અને ફરી એકવાર વિવાદ, પરંતુ આ વખતે જે ગંભીર બેદરકારી સામે આવી છે જેનું ભોગવવાનું એક પરિવારને ભોગવવું પડી રહ્યું છે, આખરે આ સમગ્ર મામલો શું છે અને વીએસ હોસ્પિટલના જે પ્રશાસન જે ત્યાંના અધિકારીઓ છે તે શું કહી રહ્યા છે આ સમગ્ર મામલે? જે નીતિ જે રીતે વાત કરવામાં આવે કે વીએસ હોસ્પિટલ અનેક વખત ડેડ બોડી બદલવામાં વિવાદમાં આવી ચૂકી છે। આ પહેલાં પણ એક મુસ્લિમ મહિલા અને હિન્દુ મહિલાની ડેડ બોડી જે છે તે ચેન્જ થઈ ગઈ હતી અને ફરી એક વખત આ વિવાદ વકર્યો છે કારણ કે એક કેનેડાનું જે ફેમિલી હતું જેમના મધર અહીંયા એક્સપાયર થયા હતા અને ત્યારબાદ એમની ડેડ બોડી જે છે તે હજુ સુધી પરિવાર સુધી પહોંચી નથી। શું છે સમગ્ર મામલો પરિવારજનો સાઈડથી જાણીશું। તમને પૂછવા માંગીશ, પહેલાં તો તેમની ડેડ થઈ, વીએસમાં પીએમ માટે લાવવામાં આવ્યા, ત્યારબાદ શું બન્યું? વીએસમાં પીએમ માટે એમની ડેથ થઈ ઘરે અમે લોકો અમિતભાઈ એમના સન જે છે એ કેનેડાથી આવવાના હતા એટલા માટે 14 તારીખ સુધી અમે પૈસા અહીંયા ભરી અને ડેડ બોડી અહીંયા આગળ ડ્રોવરમાં મૂકી હતી। અહીંયા વારંવાર કહેવા છતાં બી એ લોકો અમને રિસીપ્ટ નથી આપતા કે અમે કોઈને રિસીપ્ટ નથી આપતા ડેડ બોડીની। થાંભલાની પાછળ પહેલાં ડ્રોવરમાં મૂકેલી છે એવું તમે કહેજો આવીને, 619 નંબર કે એવું કહેજો એટલે અમે તમને આપી દઈશું। એ પછી એક દિવસ વધારાનો એક્સટેન્ડ કરવા માટે અમે ગઈકાલે બીજા અહીંયા પૈસા ભરી અને એમને પહોંચ બતાવી ગયા અને તે છતાં પણ અત્યારે આવવા છતાં અમે એમને ગઈકાલનું કીધું હતું કે અમે સવારે 9 વાગે આવીશું અને કેનેડાથી જે ભાઈ આવી ગયા જેમનો સન એ આવી ગયા હોવા છતાં બી અત્યારે અમને બોડી અહીંયાથી મળતી નથી અને અહીંના કોઈ જવાબદાર વ્યક્તિઓ અમને કંઈ આપતા નથી, એમની ફાઇલ રિસ્પોન્ડ નથી કરતા। એક લેડીની અહીંયા આગળ ડેડ બોડી પડી છે પણ એ કોની છે એના કોઈ ડોક્યુમેન્ટ એમની પાસે અત્યારે હાલ નથી એટલે સંભવતઃ બી હોઈ શકે। તમને પૂછવા માંગીશ, અનેક વખત અહીંયા હોસ્પિટલમાં આવું બનતું હોય છે, રિસિપ્ટ આપવામાં નથી આવતી, બેદરકારીના લીધે મૃતદેહ તમને મળ્યો નથી, શું કહેશો? મારી માં હતી એટલે હું શું કહું તમને, એક લાશ પડી છે પણ બીજી લાશ ક્યાં ગાયબ થઈ કોઈ જવાબ કોઈ આપતું નથી અત્યારે અમને ક્યારના। જવાબ કોઈ યોગ્ય જવાબ મળ્યો પ્રશાસન તરફથી? ના અત્યારે કોઈ જવાબ નથી આપતા, બધા ખાલી કાગળિયા ફેંદે છે। કાગળિયા અમારા કાગળિયા પણ ખોવી નાખ્યા છે એમણે। અમારા કાગળિયા પણ મિસિંગ છે। કેટલી વખત રિસિપ્ટ માંગી પણ રિસિપ્ટ આપી જ નહીં। એમને એવું કીધું તમારે જેટલી વખત બોડી જોવું હોય જોવા આવજો, અહીંયા 619 નંબરમાં બોડી રહેશે ને અત્યારે જે માણસ લોકો હતા એ લોકો બધા ભાગી ગયા।
અને ભાગી ગયા તો ઠીક કે અહીંયાથી કોક ગઈકાલે પરમ દિવસે કોક આવીને બોડી લઈ ગયું. અરે પરમ દિવસે કોણ આવ્યું તો કે ખબર નહીં કોણ આવ્યું, અને જે આવ્યો તો લેવા માટે એ બી એવું કહે છે કે એ કોક વાર આવ્યો તો એ કોણે કીધું છે કે બોડી કોની છે તો કે અમને ખબર નથી પણ અમારે લઈ જવાની, લઈ ગયા. અરે પણ તમે સામે ઓથોરિટીને કાગળ તો આપો. પહોંચ નથી, કશું ને કોઈ માણસ નથી. સવારે આયા ને એક કઈ માણસ અત્યારે હાજર નથી. જે રીતે અનેક વખત અહીંયા વીએસ હોસ્પિટલમાં એવો બનાવ બનતો હોય છે કે ડેડ બોડી ચેન્જ થઈ જતી હોય છે, છતાં પણ પ્રશાસન કોઈ યોગ્ય નિર્ણય લેતું નથી. શું લાગે છે આગળ તમને તમારો મૃતદેહ પાછો નહીં મળે તો શું પગલાં ભરશો? અત્યારે બેન અમે લોકો પોલીસ કેસ તો ઓલરેડી કરી ચૂક્યા છે. તમને મીડિયાવાળાને બી એની જાણ કરી છે. હવે આગળ અમે લોકો અમારી પ્રોસિજર કરીશું, પણ અત્યારે અમે લોકો બહુ જ ખેદ અને ઘેરા શોકમાં છે કે આવું કેવી રીતે પોસિબલ છે, અનબિલિવેબલ છે કે આવું થઈ શકે છે, અને આ લોકોએ આની કાળજી લેવી જ જોઈએ. આટલી મોટી બેદરકારી હોસ્પિટલની સામે આવતી હોય છે, છતાં પણ પ્રશાસન હજુ કોઈ યોગ્ય જવાબ સુદ્ધા પણ આપતું નથી. શું બેન, ક્યાં કોઈને જવાબ મળે જ છે? તમે ઘણા ટાઈમથી આ કામ કરો છો, કોઈને જવાબ મળ્યો અત્યાર સુધી? અમારી ખાલી એક જ અપેક્ષા છે કે અમને અમારી ડેડ બોડી મળે અને સરકાર સુધી અમારો મેસેજ પહોંચાડો કે આ છે મોદીનું ગુજરાત કે જ્યાં ડેડ બોડી ગુમ થાય છે. આજે છોકરો એની માનું મોઢું જોવા ઠીક કેનેડાથી અમદાવાદ આવી રહ્યો છે અને સવારમાં અહીંયા આવીને જોવે છે તો કે છે ડેડ બોડી ક્યાં છે અમને ખબર નથી. તો નિધિ, પ્રશ્ન અહીંયા એ ઊભા થાય છે કે પોતાનો પુત્ર કેનેડાથી પોતાની માતાના છેલ્લા દર્શન કરવા માટે અહીંયા આવે છે, પરંતુ આપણું પ્રશાસન એટલું પાંગળું છે કે છેલ્લા જ મૃતદેહના દર્શન પણ કદાચ હવે એનો પુત્ર નહીં કરી શકે, કારણ કે અનેક વખત વીએસ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી હોય છે. જે ડેડ બોડી હોય છે તે ક્યાં તો ચેન્જ થઈ જતી હોય છે, કારણ તો અનેક જે બહાર આવતા હોય છે, પરંતુ હજુ સુધી પ્રશાસનની વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યો. પરિવારજન અહીંયા પહોંચ્યું છે, પોલીસ કમ્પ્લેન પણ કરી દેવામાં આવી છે, પરંતુ અનેક વખત આવું બનતું હોય છે ને છેલ્લે પ્રશાસન એવો જવાબ આપતું હોય છે કે જે ડેડ બોડી જે છે તે ક્યાં ગઈ, કોની હાથમાં તેને કોને આપવામાં આવી તે સુદ્ધા પણ તેમને ખ્યાલ હોતો નથી. જે રિસિપ્ટ હોય છે તે આપવાની હોય છે તે પણ આપવામાં નથી આવી પરિવારજનોને. હવે જ્યારે કેનેડાથી પોતાનો પુત્ર પરત આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે. જી નિધિ. જી બિલકુલ કિરાંગી, જે રીતે પરિવારજનો દ્વારા પણ અહીં જે વાત મૂકવામાં આવી છે કે તેમને રિસિપ્ટ નથી આપવામાં આવી અને અત્યારે હાલ જે રીતે અંદરથી તમને જવાબ મળી રહ્યો છે કે 2 દિવસ પહેલા જે મૃતદેહ હતો તે આપી દેવામાં આવ્યો છે, આખરે સવાલ એ પણ ઊભો થાય કે કોઈ પણ કાગળ વગર આખરે કઈ રીતે તમે કોઈ મૃતદેહ એમ જ કોઈ વ્યક્તિને આપી દો? કોણ આ વ્યક્તિ હતું કે જે આ મૃતદેહને લઈ ગયો છે? શું ફરી એકવાર અહીં મૃતદેહની અદલાબદલી થઈ ગઈ છે? આ તમામ સવાલો હવે ઉઠવા સ્વાભાવિક છે. તેની વચ્ચે હવે તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે વિશે કઈ જાણકારી છે? પોલીસ સાથે આપની કોઈ વાતચીત થઈ છે? જી નિધિ, જે રીતે વાત કરવામાં આવે કે પોલીસ કમ્પ્લેન તો પરિવાર દ્વારા કરી દેવામાં આવી છે. પોલીસ જે છે તે અહીંયા આગળ વીએસ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે પહોંચી ગઈ છે, પરંતુ હજુ સુધી યોગ્ય કોઈ જવાબ જે છે તે પરિવારજનોને મળ્યું નથી અને તેને કારણે જ હાલમાં પરિવાર તો શોકમાં છે. તમને પૂછવા માંગીશ કે અનેક વખત આવું બનતું હોય છે કે ડેડ બોડી એક્સચેન્જ થઈ જતી હોય છે, શું એવું કોઈ થયું છે, એવું પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે? મને તો જરા બી નથી લાગતું. મને એવું લાગે છે ઇલીગલ બોડી ટ્રાન્સપ્લાન્ટનો બિઝનેસ આ લોકો ચલાવે. જે બી હોય ગમે તે રીતે મારી મમ્મીને ખોડાવી છે આ લોકોએ. એ લોકોએ કોઈ બી વેરિફિકેશન કર્યા વગર સવારે જ્યારે એને સવાલ પૂછ્યો ત્યારે માણસે મને એવું કીધું કે એક જણ આવ્યું હતું બોડી આઈડેન્ટિફાઈ, એમને ખબર નથી કોણ હતું અને એ લઈ ગયા હતા. તો તમે વિધાઉટ આઈડેન્ટિફિકેશન તમારા ડોક્યુમેન્ટ સાંભળા જોડે ક્રોસ ચેક કરી શકો છો ને કે ભાઈ હા તમારું એડ્રેસ આમનું એડ્રેસ મેચ કરાવો, આધાર કાર્ડ મેચ કરાવો, જુઓ ને પછી આપો. જોયા જાણ્યા વગર તમારી બોડી કોઈને બી આપી દો. કેનેડાથી સ્પેશિયલી તમે તમારી માતાના દર્શન માટે અહીંયા છો, કેટલો શોક લાગે છે? કદાચ જો ડેડ બોડી એક્સચેન્જ થઈ ગઈ હશે તો તમે એમનો લાસ્ટ મો પણ નહીં જોઈ શકો. ઓફકોર્સ લાઈક ઇમોશન્સ વસ્તુ બી છે, લાઈક માણસની વેલ્યુ વિચારવી જોઈએ માણસો. મારો ભાઈ કોવિડ પોઝિટિવ છે, હોસ્પિટલમાં છે, મારા ડેડ 75 ના છે. હું ત્યાંથી મારી નાની ડોટર અને મારી વાઈફને મૂકીને હું અહીંયા આગળ મારી માને મળવા માટે આવ્યો તો 2 મિનિટ કે મને જોઈ શકું એમ. અને આ લોકો પાસે જવાબ નથી. 2 કલાકથી આ લોકો એવું જ કહે છે કે ના હું ડોક્યુમેન્ટ ગોતું છું, કરું છું, કંઈ કરીએ, જવાબ આપીએ છીએ, કોઈ જવાબ નથી. લાઈક આટલા મોટા ઓફિસર્સ જે અહીંયા આગળ આટલી મોટી પોઝિશન પર છે એમની પાસે જવાબ નથી તો મારે કોને પૂછવા જવાનું? પોલીસ કમ્પ્લેન પણ તમે કરી છે, પોલીસ દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો હજુ સુધી? હજુ સુધી પોલીસ તરફથી પીઆઈ સાહેબ આવ્યા નથી, એટલે જે બી એમના માણસો છે એમણે કીધું છે થોડી વખતમાં આવશે, એટલે એ આગળની એ પ્રોસિજર કરવાની છે તો એમના તરફથી કરશે લોકો. તો નિધિ, જે રીતે એક તરફ વાત કરવામાં આવે કે આટલી મોટી ઘટના બની ગઈ છે, પીઆઈની હાજરી અહીંયા નથી એટલે તપાસ અટકી છે, મોટી મોટી વાતો તંત્ર કરતું હોય છે, પરંતુ જ્યારે જ્યારે ઘટનાઓ બની જતી હોય છે ત્યારબાદ જવાબ ના પ્રશાસન પાસે હોય છે ના પોલીસ તંત્ર પાસે હોય છે. શોકની વાત એ છે કે કેનેડાથી જે પુત્ર અહીંયા આગળ પોતાની માતાના છેલ્લા દર્શન કરવા માટે પહોંચ્યો અને કદાચ જો ડેડ બોડી એક્સચેન્જ થઈ ગઈ હશે કે પછી ડેડ બોડીને કંઈ જે રીતે થયું હશે તો એ તેમનું છેલ્લું મોં છે તે પણ નહીં જોઈ શકે. એટલે કે આ શોક વચ્ચે તમામ પરિવાર હાલમાં એક જ રાહ જોઈ
રહ્યું છે ને એક જ માંગ છે તેમની કે જલ્દીથી જલ્દી જે ડેડ બોડી જોવા માટે તેઓ અહીંયા આવ્યા છે તે તેમને તેના દર્શન મળે અને તે જે ક્રિયા હોય છે ત્યારબાદ થઈ શકે. જી નિધિ. જી બિલકુલ કિરાંગી, આ પહેલી વાર નથી, આ પહેલા પણ અનેક વાર એવું થઈ ચૂક્યું છે કે ઘણા પરિવારોના જે વહાલસોયા હોય છે, જેઓ મોતને ભેટે છે, તેમના મૃતદેહોને અહીં રાખવામાં આવે છે અને જે મૃતદેહ હોય છે તે એક્સચેન્જ થઈ જાય છે. તે વખતે પણ સંદેશ ન્યૂઝે આ જ રીતે સવાલ ઉઠાવ્યા, આ જ રીતે પ્રશ્નો કર્યા, પરંતુ હજુ પણ આ નઘરોળ તંત્ર છે કે જે જાગવાનું નામ નથી લઈ રહ્યું અને એટલા માટે ફરી એકવાર એક પુત્ર આઘાતમાં સરી પડ્યો છે કેમ કે તેને પોતાની માતાના દર્શન કરવા નથી મળ્યા, અંતિમ દર્શન કરવા નથી મળ્યા અને કદાચ કરવા મળશે કે કેમ તે પણ અહીં એ પુત્રને ખબર નથી. તો અમારા સંવાદદાતા કિરાંગી સુધી અવાજ નથી પહોંચી રહ્યો, તેમને સંપર્ક કરવાનો ફરીથી પ્રયત્ન કરીશું, પરંતુ એ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ મૃતદેહ ગયો છે ક્યાં? એક પુત્ર કે જે પોતાની માતાના દર્શન કરવા માટે, અંતિમ દર્શન કરવા માટે કેનેડાથી અહીં કોરોના મહામારી વચ્ચે પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને આવે છે, પરંતુ જ્યારે તે અહીં પહોંચે છે ત્યારે તેના સામે જે દ્રશ્ય આવે છે, તેની સામે જે ઘટના આવે છે તે ખરેખર અનેક સવાલો ઉઠાવનારી. જે નિધિ જે રીતે વાત કરવામાં આવે કે કેનેડાથી જે પુત્ર સ્પેશિયલી પોતાની માતાના જે અંતિમ જે ક્રિયા હોય છે તે કરવા માટે આવે છે, અંતિમ દર્શન કરવા માટે આવે છે અને ત્યારે જ આ ઘટના સામે આવતી હોય છે. અનેક વખત આવું વીએસ હોસ્પિટલના પીએમ રૂમમાં બની ચૂક્યું છે. રિસિપ્ટ જે છે તે આપવાની હોય છે, છતાં પણ આ તંત્ર, પાંગળું તંત્ર જે મૃતદેહ હોય છે તેની રિસિપ્ટ સુદ્ધા પણ આપતું નથી ને ત્યારબાદ આ સમગ્ર ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે. આ અગાઉની વાત કરવામાં આવે તો આ અગાઉ જે બંને મહિલાઓ જે મૃત પામી હતી એમાંથી મુસ્લિમ મહિલાની ડેડ બોડી જે છે તે હિન્દુ પરિવારને સોંપી દેવામાં આવી હતી ને હિન્દુ પરિવારમાં જે મુસ્લિમ મહિલાની ડેડ બોડી હિન્દુ પરિવારને આપી દેવામાં આવી હતી ને હિન્દુ પરિવારની જે દીકરી મરી ગઈ હતી તેને મુસ્લિમ પરિવારમાં ડેડ બોડી આપી દેવામાં આવી હતી. કે અનેક વખત વીએસ હોસ્પિટલમાં આવા પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં તો પરિવારમાં શોક છે. તમને અહીંયા ફરીના દ્રશ્યો બતાવવા માંગીશ પીએમ હોસ્પિટલ નજીકના કે તમામ જે પરિવારજનો છે જે અહીંયા પહોંચ્યા છે, કારણ કે એક જે અંતિમ ક્રિયા હોય છે તે પણ કરવાની હોય છે. 2 દિવસ વીતી ગયા છે, જે રાહ જોઈ રહ્યું હતું પરિવાર કે ક્યારે જે તેમને ડેડ બોડી મળે અને આ ક્રિયા કરવામાં આવે. કેનેડાથી સ્પેશિયલી આ તમામ લોકો જે છે તે તેમનો પુત્ર અહીંયા આવ્યો હતો કારણ કે અંતિમ ક્રિયા થઈ શકે, પોતાની માતાના છેલ્લા દર્શન થઈ શકે. બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ કમ્પ્લેન કરવામાં આવી છે, છતાં પણ પીઆઈની હાજરી અહીંયા નથી. એટલે કે તંત્ર મોટી વાતો કરતું હોય છે, પ્રશાસન જવાબ આપવા માટે મોટી વાતો કરતું હોય છે, પરંતુ જ્યારે જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે ખાલી ચૂપ્પી સાધી દેતું હોય છે. હવે આ પરિવારને ડેડ બોડી મળશે કે કેમ, ડેડ બોડી કોનાથી એક્સચેન્જ થઈ છે, ડેડ બોડી કોણ લઈ ગયું છે, કયો પરિવાર લઈ ગયો છે, તેના પણ જવાબ સુદ્ધા પ્રશાસન પાસે નથી. જી નિધિ. જી બિલકુલ કિરાંગી, પૂરી માહિતી માટે આભાર. તો આ ઘટના બાદ હવે સવાલ ઉઠવા સ્વાભાવિક છે અને સંદેશ ન્યૂઝ આ તમામ ઘટના પર ફરી એકવાર સવાલ ઉઠાવી રહ્યું છે કેમ કે આ પહેલા પણ જ્યારે હિન્દુ અને મુસ્લિમ મહિલાઓની જે મૃતદેહો હતા તે એક્સચેન્જ થઈ ગયા હતા તે વખતે પણ આ તમામ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે શું વીએસ હોસ્પિટલનું તંત્ર, તેની ઘોર બેદરકારી, પરાકાષ્ઠા આટલી હદની છે કે જ્યાં કોઈ માણસ છે તે મરી જાય છે એટલે તેની કિંમત અહીં શૂન્ય થઈ જાય છે. આ મૃતદેહોની કોઈ કિંમત નથી, તેમના પરિવારો સુધી પહોંચાડવામાં આખરે વીએસ હોસ્પિટલ કેટલું કટિબદ્ધ છે તે આ ઘટના પરથી પુરવાર થાય છે. આ પહેલા પણ આ પ્રકારની ઘટનામાં સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી, જે જવાબદારો છે તેમને વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને એટલા માટે વારંવાર આ પ્રકારની ઘટનાઓ વીએસ હોસ્પિટલમાંથી સામે આવતી રહી છે અને ફરી એકવાર કોઈના પાપનો ભોગ બીજું કોઈ પરિવાર બની રહ્યો હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે અત્યારે સામે આવી રહ્યા છે. એટલા માટે કેમ કે કેનેડાથી એક પુત્ર પોતાના માતાના અંતિમ દર્શન કરવા માટે આવે છે. એક તરફ કોરોનાની મહામારી છે, પોતાનો જીવ જોખમમાં મૂકે છે, કેનેડામાં પણ તેનો પરિવાર જોખમમાં જ છે. તેની વચ્ચે આ પુત્ર જ્યારે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ ખાતે પહોંચે છે જ્યાં તેની માતાનો મૃતદેહ મૂકવામાં આવ્યો હતો, જેની અંતિમ ક્રિયા કરવામાં આવનાર હતી, પરંતુ જ્યારે આ પુત્ર ત્યાં પહોંચે છે અને ત્યાં જેને તે સમાચાર મળે છે, જે જવાબ મળે છે તે જવાબ સાંભળીને આ પુત્ર આઘાતમાં સરી પડે છે કેમ કે અહીં હોસ્પિટલમાંથી એવો બેદરકારી ભર્યો જવાબ આપવામાં આવ્યો, એવું કહેવામાં આવ્યું કે અહીં તમારા માતાનો મૃતદેહ છે જ નહીં. 2 દિવસ પહેલા જ આ મૃતદેહને કોઈ લઈ ગયો છે, પણ આ કોણ લઈ ગયો તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. જ્યારે દસ્તાવેજી પુરાવા પરિવાર દ્વારા માંગવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવે છે, વીએસ હોસ્પિટલના જે પણ અધિકારીઓ ત્યાં આગળ હતા તેમના દ્વારા જવાબ આપવામાં આવે છે કે
કોઈ દસ્તાવેજી પુરાવા નથી, ઓળખ નહોતી કરવામાં આવી, તેમણે માંગ્યું એટલા માટે અમે મૃતદેહ આપી દીધો. શું કોઈ પણ વ્યક્તિ આવશે ને કોઈ પણ વ્યક્તિ કહેશે કે અમારે મૃતદેહ લેવાનો છે એટલે તમે આપી દેશો? તે મૃતદેહની ઓળખ નહીં કરવામાં આવે, તે જે વ્યક્તિ છે તે વ્યક્તિ તે પરિવારનો છે કે નહીં તે ઓળખ કરવામાં નહીં આવે, બસ એમ જ કોઈ કહેશે તો તમે તે મૃતદેહને આપી દેશો? તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. વધુ વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા, કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અહીં સૌથી પહેલો સવાલ એ જ રહેશે કે વીએસ હોસ્પિટલની બેદરકારીઓ ઘણી છે, પણ આ તો બેદરકારીની એક મોટી પરાકાષ્ઠા કહી શકાય, જ્યાં એક માતાનો મૃતદેહ ગાયબ થઈ જાય છે તેવો જવાબ આપવામાં આવે છે અને આ મૃતદેહ કોણ લઈ ગયો છે તેના વિશે કોઈને કંઈ જાણ નથી. જે રીતે સંદેશના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે આપણા સૌના માટે ચિંતાનો. એ તો સૌથી વધુ આપણે ખાલી કહીએ અને શબ્દમાં વર્ણવી ન શકાય. તો જે દીકરાએ પોતાની માં ગુમાવી હોય અને મૃતદેહ પણ ન પામી શકતો હોય, મને લાગે આનાથી મોટી કઈ બેદરકારી હોઈ શકે. અગાઉ પણ આપણે જોયું છે કોરોના જેવા ગંભીર કાળની અંદર જે રીતે સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય હોસ્પિટલ હોય, એલજી હોય કે વીએસ હોય, જે રીતે મૃતદેહને સાથે જે રીતે અદલા બદલીની ઘટનાક્રમ બને, આનાથી મોટી બેદરકારી ને બેજવાબદારી કઈ હોઈ શકે? આધુનિકરણના નામે આપણે સિવિલ હોસ્પિટલનું આખું માળખું તોડી નાખ્યું, આધુનિકરણના નામે આપણે વીએસ હોસ્પિટલનું માળખું તોડી નાખ્યું, અને અત્યારે જે રીતે ઘટનાક્રમ સંદેશના માધ્યમથી આવી સૌના માટે ચિંતાજનક છે. હું સરકારને અને હોસ્પિટલના સત્તાધીશોને વિનંતી કરું છું કે તમે માનવ જિંદગી સાથે આ રીતની રમત રમવાનું બંધ કરો, અને જેનો મૃતદેહ છે એને એના પરિવારજનોને એના મૃતદેહ પણ ન પામી શકતા હોય, મેળવી ન શકતા હોય, તો આ કઈ પ્રકારની તમારી જવાબદારી, કઈ પ્રકારની વ્યવસ્થા છે? એક બાજુથી આપણે સંપૂર્ણપણે એકદમ આધુનિકરણ, કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ અને માનવના મૃતદેહ પણ બદલાઈ જાય તો ખરેખર ગેરરીતિના કઈ પરાકાષ્ઠાઓ છે, કઈ પ્રકારની લાપરવાહી છે જેના દીકરાએ પોતાની માના મૃતદેહ નથી પામી શકતો? એની માટે જવાબદારી નિશ્ચિત થવી જોઈએ, અને ખાલી માત્ર કેવા ખાતર નહીં પણ હકીકત લક્ષી જો તપાસ થાય તો જ અને કોઈ ગંભીર પગલાં ભરાય તો જ આ તંત્ર સુધરે એવું છે. આ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયું છે અને ભાજપાના ભ્રષ્ટ શાસકોએ હોસ્પિટલનું માળખું તોડી નાખ્યું છે. જી બિલકુલ સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર, પરંતુ ઘોર લાપરવાહી ચોક્કસથી કહી શકાય. અને જે રીતે મનીષ દોશી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે માત્ર કહેવાતા પગલાં નહીં પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે, કેમ કે એક તરફ કોરોનાની મહામારી છે, ડોક્ટર્સથી લઈને નર્સને તમામ લોકો જ્યારે પોતાનો જીવ જોખમમાં મૂકીને સેવા કરતા હોય અને તેની વચ્ચે જો આ પ્રકારની ઘટના સામે આવતી હોય તો સ્વાભાવિક રીતે હવે તે હોસ્પિટલના તંત્ર પર પણ સવાલ ઉઠે છે, અને હોસ્પિટલના તંત્ર દ્વારા શું કઈ કાર્યવાહી કરવામાં આવે છે, શું કઈ કામ કરવામાં આવે છે તેના પર પણ સૌ કોઈની નજર રહેશે, તે સ્વાભાવિક છે. પરંતુ અત્યારે હાલ તો એક પરિવારને પોતાના વહાલસોયાનો મૃતદેહ ખોવાનો વારો આવ્યો છે. હવે આ જે પુત્ર છે, આ જે પરિવાર છે, તેમને પોતાના પરિવારજનનો મૃતદેહનો અંતિમ દર્શન કરવા મળશે કે કેમ તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે. અહીં એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે આખરે હોસ્પિટલમાં જ્યાં સુધી માણસ સારવાર લેતો હોય ત્યાં સુધી તેની કિંમત રહે છે, પરંતુ શું તે મોતને ભેટે છે તો તેની કિંમત શૂન્ય થઈ જાય છે? આ એટલા માટે કહેવું પડે કેમ કે આ પહેલા પણ આ જ પ્રકારની ઘટના સામે આવી ચૂકી હતી વીએસ હોસ્પિટલના પીએમ વિભાગમાંથી જ, કે જ્યાં મહિલાઓના મૃતદેહ બદલાઈ ગયા હતા. હિન્દુ અને મુસ્લિમ મહિલાઓના જે મૃતદેહ હતા તે બદલાઈ ગયા હતા, અને ફરી એકવાર અહીં પણ એ જ પ્રકારની ઘટના બની હોય તેવા સંકેતો સામે આવી રહ્યા છે, તેવા એધાણ લાગી રહ્યા છે.